હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પેદાશ વ્યૂહરચના અને કિંમત વ્યૂહરચના ગ્રામીણ માર્કેટિંગમાં કેવી હોવી જોઈએ એ અંગે અભ્યાસ કર્યો. આજે આપણે વાત કરશું ગ્રામીણ વિસ્તારમાં માલ વિતરણની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, તેમજ સેલ્સમેન કેવા રોકવા જોઈએ અથવા તો ગ્રામીણ વિસ્તારમાં રોકાયેલ સેલ્સમેનોની લાક્ષણિકતાઓનો અભ્યાસ આજના લેક્ચરમાં કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ ગ્રામીણ વિસ્તારમાં માલ વિતરણની પદ્ધતિઓ. એક તો સુવિધાવાળા બજારોમાં બધા છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારી તરીકે કાર્ય કરતા હોય છે અને જથ્થાબંધ વેપારી છૂટક વેપારી તરીકે વર્તતા હોય છે. કેટલાક સંજોગોમાં આ વેપારીઓને અમુક હદે જથ્થાબંધ વેપાર પણ કરવો પડતો હોય છે, એટલે છૂટક વેપારી પણ અમુક બાબતમાં જથ્થાબંધ વેપાર કરતા જોવા મળે છે. તેવી જ રીતે ગામડાના કેટલાક નાના છૂટક વેપારી પણ માણસને સાયકલ ઉપર માલ સ્ટોક સાથે આજુબાજુના વિસ્તારમાં મોકલે છે અને સામાન્ય રીતે ઉત્પાદકો આવા વેપારીને પ્રાથમિક ડીલર તરીકે નિમણૂક કરતા હોય છે અને પ્રાથમિક ડીલર તરીકે નિમણૂક કરીને 1-2% જેટલું વધારાનું વળતર આપીને એ લોકો ગામડા માટે સ્પેશિયલ વિતરણની વ્યવસ્થા ગોઠવતા હોય છે. કારણ કે ઉત્પાદકોને દરેક ગામડામાં જવું પોસાય નહીં, એવા સંજોગોમાં એ લોકો ત્યાંના જે છૂટક વેપારી હોય એને જ પ્રાથમિક ડીલર તરીકે નિમણૂક કરી દે અને કોઈ એક છૂટક વેપારીને બાકીના છૂટક વેપારીને આપવાના બદલા માલ પહોંચાડવાનું સોંપી દે અને એના બદલામાં એને 1-2% વધારાનું વળતર આપતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ માટે ઉત્પાદકો અમુક વિવિધ પદ્ધતિઓની વિચારણા કરતા હોય છે. અલગ અલગ રીતે માલ જેવું એક તો કઈ રીતે વિતરણ પદ્ધતિ હશે એના માટે ભૌગોલિક બાબત વિચારવી પડે કે કેટલું દૂર આવેલું છે શહેરથી, અથવા તો ઉત્પાદકની કંપની ક્યાં આવેલી છે ત્યાંથી કેટલું દૂર છે, કયા વાહન વ્યવહારની સગવડો કેવી છે વગેરે અભ્યાસ કર્યા પછી જ કઈ વિતરણ વ્યવસ્થા અપનાવશું એ વિચારવું પડે. પણ વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરીએ તો આમાંથી કોઈ એક તમારી એટલે કે ઉત્પાદકની જે કંપની હોય એના આધારે ડિસાઇડ કરી શકે. પહેલું છે કંપનીના પોતાના વાહનો દ્વારા વિતરણ વ્યવસ્થા ગોઠવવી. આ એક સારી પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં કંપની પોતાના વાહન દ્વારા જથ્થાબંધ વેપારીને આજુબાજુના જેટલા જથ્થાબંધ વેપારી હોય ત્યાં માલ પહોંચાડી દે છે અને જથ્થાબંધ વેપારીના કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે આજુબાજુ વિસ્તારના માલ પહોંચાડે છે. આ રીતે કંપની પોતાના વાહનો દ્વારા માલનું વેચાણ કરે છે અને વેચાણ વૃદ્ધિ માટે પણ પોતાના વાહનો ઉપયોગી બને છે. હવે મહત્વની વાત કે આ કઈ કંપની આવી વિતરણ વ્યવસ્થા ગોઠવી શકે, જેને સદ્ધર કંપની હોય જે પોતાના વાહનો ખરીદવા સક્ષમ હોય એવી કંપની આ કરી શકે. આઈટીસી અને હિન્દુસ્તાન લીવર જેવી કંપનીઓ પોતાના ડિલિવરી વાહન સાથે જ માલ ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડે છે અને એ છેડાના જે ગામડા હોય ત્યાં સુધીની છૂટક દુકાનો સુધી પહોંચી ગઈ છે. બેટરી અને ફ્લેશ લાઇટમાં માર્કેટ લીડર ગણાતી એવરરેડી કંપની, તમે પાવર જોતા હશો, બેટરી જોતા હશો એવરરેડી કંપનીની, એ પોતાના 1000થી પણ વધુ વાહન ધરાવે છે. તે પોતાના 4000 વિતરકો અને 6 લાખ છૂટક વેપારીઓને માલ વિતરણની સેવા પૂરી પાડે છે. એટલે કે પોતાના જ વાહનોથી માલ ત્યાં પહોંચાડવાનો. આ કંપની ગ્રામ્ય વેપારીઓ અને વપરાશકારોનો સીધો સંપર્ક કરે છે જે વેચાણની અભિવૃદ્ધિ માટે પ્રયત્ન કરી શકે છે. હવે ડાયરેક્ટ તમે પોતાના વાહનથી જ ત્યાં પહોંચાડો તો કંપનીને એક મોટો ફાયદો એ થાય કે એ ડાયરેક્ટ સંપર્કમાં આવે છે ઉત્પાદકો અને છૂટક વેપારીને, જેથી કાંઈ સજેશન્સ હોય તો એ લઈ શકે છે અને એ મુજબ એ ફેરફાર પણ કરી શકે છે. એટલે પોતાને વાહનો દ્વારા પહોંચાડવું એ વધુ સારી પદ્ધતિ છે, પણ એ સદ્ધર કંપનીને જ પોસાય. બીજું છે વાહનો ભાડે રાખવા. જ્યારે કંપની પોતાના બધા વાહનો ખરીદી ન શકે ત્યારે આ રીતે પણ બીજાના વાહનો ભાડે રાખીને પણ માલ વિતરણ કરી શકે છે. ટેમ્પો, ટ્રક, ટેક્સી જેવા વાહનો ભાડે રાખીને જથ્થાબંધ વેપારીને આજુબાજુના વિસ્તારોમાં પોતાના સેલ્સમેન દ્વારા માલ પૂરો પાડવામાં આવે છે. ઉત્પાદક શું કરે, કોઈ કંપની હોય એના વાહનો ભાડે રાખી લે અને પછી જથ્થાબંધ વેપારીઓને અમુક સમયાંતરે પોતાના સેલ્સમેન દ્વારા માલ પૂરો પાડે છે. આનો ગેરલાભ એ છે કે સેલ્સમેનને ઘણો સમય ફાળવવો પડે છે અને માલ ચડાવવામાં અને ઉતારવામાં મદદનીશોની પણ નિમણૂક કરવી પડે છે. ત્રીજી પદ્ધતિ છે સ્ટોકિસ્ટ દ્વારા સ્વતંત્ર રીતે કામ કરવું. એટલે કે બહારના કોઈ સ્વતંત્ર સ્ટોકિસ્ટ હોય એને આ કામ વિતરણની વ્યવસ્થા એને સોંપી દેવી. આપણે ખાલી ઉત્પાદન જ કરવું, વિતરણનું કામ કોઈ અન્ય વ્યક્તિને સોંપી દેવું. હવે મેઇન વસ્તુ એ છે કે પોતાના દ્વારા વિતરણ થતું હોય તો એના ઉપર તાલીમ પામેલા કર્મચારી આપણે નિમણૂક કરી શકીએ, પાછો એના ઉપર આપણો અંકુશ હોય. જ્યારે અલગ સ્ટોકિસ્ટ રાખવામાં આવે તો એના ઉપર સંચાલકોનો કોઈ અંકુશ રાખી શકતા નથી. બીજું
કે બહારના વ્યક્તિને જ્યારે આપણે કામ સોંપીએ છીએ ત્યારે સ્ટોકિસ્ટને વધુ કમિશન આપીને પણ આકર્ષવા પડે છે, માટે આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે એમ કહી શકાય. ચોથું છે બળદગાડા અને ઊંટગાડા દ્વારા વેચાણ કરવું. જો કે હવે આ કોઈ પણ કંપનીઓ જનરલી કરતી નહીં હોય, પરંતુ પહેલાંના સમયમાં અને ખાસ કરીને જ્યાં વાહન વ્યવહારની સુવિધા ન હોય, જ્યાં રસ્તાઓ ઉપર મોટરકાર જઈ શકે તેમ ન હોય, એવી જગ્યાએ આ પદ્ધતિ અનુકૂળ રહે છે. ભારતમાં ચાની મુખ્ય 2 કંપનીઓએ આ રીતે ચાનું સફળ વિતરણ ભૂતકાળમાં કરેલું છે, પણ એમાં મેઇન ગેરફાયદો એ રહે છે કે માલનું વહન ધીમી ગતિએ થાય છે, તેમજ ધીમી ગતિએ થાય છે એટલે વધુ ઊંટ અને બળદગાડા આપણે ભાડે રાખવા પડે, અને બીજું કે ઊંટ અને બળદગાડા વધુ સ્ટોક વહન ન કરી શકે, તેમજ સમય વધુ જતો હોવાથી ઘણા કેન્દ્રો ઉપર પણ આપણે પહોંચી શકીએ નહીં. 5મી વ્યવસ્થા છે પ્રાથમિક વિતરકોની નિમણૂક કરવી. એટલે શું? જે ગામના અલગ ગામના છૂટક વેપારીઓને આપણે પ્રાથમિક ડીલર તરીકે નિમણૂક કરી દઈએ, એટલે એ પર્ટિક્યુલર ગામમાં ભલે ને 15 દુકાનો હોય છૂટક વેપારીઓની, બધા પાસે આપણે ન જવું પડે, એક જ પર્ટિક્યુલર છૂટક વેપારીને આપણે પ્રાથમિક ડીલર તરીકે નિમણૂક કરી દઈએ અને એ જ બીજા છૂટક વેપારીઓને માલ વેચાણ કરી દે. એના માટે શું કરવામાં આવે? જથ્થાબંધ વેપારીઓ કોઈ પર્ટિક્યુલર કચ્છનો ડિસ્ટ્રીબ્યુટર હોય, એ શું કરશે? બાકીના જથ્થાબંધ વેપારીને અથવા તો પર્ટિક્યુલર બધા છૂટક વેપારીને, દરેક ગામના છૂટક વેપારીને એ માલ આપી દેશે, કોઈ એક છૂટક વેપારીને. પછી એ ગામમાં જેટલા છૂટક વેપારીઓ એને એ વિતરણ કરી દેશે. પણ આ માટે જનરલી વધુ માલ સ્ટોકમાં રાખવો પડે છે, અને એના માટે એને વિતરકો જેને નિમણૂક કરી છે આપણે પ્રાથમિક વિતરકો તરીકે, એને માલ પહોંચાડી આપવાનો વાહન વ્યવહારનો ખર્ચ પણ કંપનીએ ભોગવવો પડે છે, અને જથ્થાબંધ વેપારીને પણ યોગ્ય માર્ગદર્શન આપવું પડે છે, અને પ્રાથમિક વિતરકોને વધારાનું 2.5% જેટલું કમિશન આપીને આકર્ષવા પડે છે. છઠ્ઠી પદ્ધતિ છે શહેરી જથ્થાબંધ વેપારીઓ દ્વારા વિતરણ કરવું. શહેરમાં જેટલા જથ્થાબંધ વેપારીઓ હોય, જે પ્રતિષ્ઠિત વેપારીઓ હોય, કે જે ગામડાના અસંખ્ય છૂટક વેપારીઓ સાથે સંકળાયેલા હોય, એની નિમણૂક કરી લેવી. ત્યાં આપણે પ્રાથમિક ડીલર તરીકે શું કરતા હતા? છૂટક વેપારીઓને આપણે નિમણૂક કરીને એને વધુ 2.5% જેટલું કમિશન આપીને આપણે એના થ્રુ કામ કરાવતા હતા. અહીંયા શું કરીએ છીએ? આપણે બધા છૂટક વેપારી ઘણા બધા થઈ જાય, એટલે આપણે શું કરીએ છીએ? શહેરી જથ્થાબંધ વેપારીની નિમણૂક કરી દઈએ છીએ, અને એના માટે એને વધારાનું 1% કમિશન આપીને આકર્ષીએ છીએ. કારણ કે જથ્થાબંધ વેપારી છે ઓલરેડી ઘણા બધા ગામડાઓના છૂટક વેપારીને એ જાણતો હશે, એટલે એની પાસે એક નેટવર્ક છે, એનો લાભ લઈને ઉત્પાદક એના થ્રુ વેચાણ કરાવી શકે છે કે વિતરણ કરાવી શકે છે. આ પદ્ધતિ સારી છે, પરંતુ એની મર્યાદા એ છે કે કયા ગામડામાં કેટલું વેચાણ થયું તે અંગે સાચી માહિતી મેળવી શકાતી નથી. જ્યારે પોતાના વાહન દ્વારા કે પોતાના સેલ્સમેન દ્વારા જ્યારે વિતરણ થયું હશે, ત્યારે ઉત્પાદક આ જાણી શકે છે કે કયા ગામડામાં પર્ટિક્યુલર કેટલું વેચાણ થયું. જ્યારે જથ્થાબંધ વેપારી થ્રુ વિતરણ વ્યવસ્થા હશે તો આ જાણી શકાતું નથી. પણ આ પૈકીની કોઈ પણ પદ્ધતિ અપનાવતા પહેલાં ગામડાની ભૌગોલિક બાબતોનો તેમજ નજીકના વિસ્તારમાં આવેલા નગરોની સુવિધા કેવી છે એનો અભ્યાસ કરવો જરૂરી બને છે. આ વાત થઈ આપણી ગ્રામીણ વિસ્તારમાં માલની વિતરણ પદ્ધતિઓની. હવે આજે આપણે વાત કરશું બીજો એક ક્વેશ્ચન, જેમાં વાત કરશું ગ્રામીણ બજારમાં સેલ્સમેનોની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ. કારણ કે ગ્રામીણ બજારમાં સેલ્સમેનો આપણે કેવા નિમ્યા છે એના આધારે આપણે ગ્રામીણ માર્કેટિંગ સારી રીતે કરી શકશું. અને વેચાણ અને અભિવૃદ્ધિના પ્રશ્નો વિચારતા હોઈએ ત્યારે ગ્રામીણ બજારમાં જે સેલ્સમેન મૂકીએ છીએ એ અસરકારક રીતે કામગીરી નિભાવતો હોય એવો હોવો જરૂર છે. મોટાભાગની કંપનીઓ અંતરિયાળ ગામડા સુધી અત્યારે સેલ્સમેનો પહોંચાડી શકતી નથી, કારણ કે એટલા બધા ખર્ચા કોઈને પોસાય નહીં. કંપનીઓ પોતાના સેલ્સમેનો દ્વારા છૂટક વેપારી અને ગ્રાહકોને વ્યક્તિગત સંપર્ક કરીને વેચાણ વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે. જો કે કંપનીના વેચાણ દળમાં બાહ્ય સેલ્સમેનોનું મહત્ત્વ વધારે સ્થાન ધરાવે છે. કંપની પોતે નિમણૂક કરે એના કરતાં પર્ટિક્યુલર પોતે છૂટક વેપારી કે જથ્થાબંધ રાખીને વેચાણ કરે એના કરતાં પોતાના સેલ્સમેનો નિમણૂક કરીને મોકલે એ વધુ મહત્ત્વનું સ્થાન છે. પણ ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં જો તેઓ વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા નહીં હોય તો વેચાણ અસરકારક બનશે નહીં. એટલા માટે ગ્રામીણ બજારના સેલ્સમેનમાં પર્ટિક્યુલર અમુક ટાઈપની લાક્ષણિકતા હોવી જોઈએ, તો જ ગ્રામીણ માર્કેટિંગ અસરકારક રીતે થઈ શકશે. વિવિધ લાક્ષણિકતા જોઈએ તો પહેલું છે ગ્રામ્ય વિસ્તારમાં રહેવાની ઈચ્છા ધરાવતો સેલ્સમેન, જેને
ગ્રામ્ય વિસ્તારમાં રહેવું ગમતું હશે, ત્યાં કામ કરવાનો જેને આનંદ આવતો હશે, એ એવો સેલ્સમેન હશે તો એ વધુ સારા પરિણામો લાવી શકશે. અને એક તો ત્યાં રહેતો હશે તો ત્યાંના પર્યાવરણનો એને ખ્યાલ હશે, અને ત્યાંના પર્યાવરણ તેમજ ત્યાંના લોકોની રહેણીકરણી કેવી છે એનો ખ્યાલ હશે, જેથી ઇન્ટરેક્ટ પણ ઝડપથી કરી શકે અને ત્યાં રહેવાના કારણે ઓછા સમયમાં વધુ એરિયા કવર કરી શકશે. જ્યારે શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં મોકલવામાં આવે તો વાહન વ્યવહારનો ખર્ચો થાય, એટલો સમય જાય. એના કરતાં જો ગ્રામ્ય વિસ્તારમાં રહેવાની ઈચ્છાવાળો સેલ્સમેન હશે તો ઓછા સમયમાં ઘણા વિસ્તારની મુલાકાત લઈ શકશે. દાખલા તરીકે હિન્દુસ્તાન લીવર કંપની છે, કંપનીની લિપ્ટન કંપનીએ પોતાના એક સેલ્સમેનને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેતગાંવ નામના એક આંતરિયાળ ગામમાં સ્થાયી કરેલું. એવી રીતે ઇન્દોરથી આ ગામ બસમાં પહોંચતા 3 કલાક લાગતા. તો આ જે ટ્રાવેલિંગનો સમય છે એ બચાવી શકાય જો ગામડામાં રહેવાની ઈચ્છાવાળો સેલ્સમેનની નિમણૂક કરીએ તો, અથવા એમાં એવી લાક્ષણિકતા હોય તો. સેલ્સમેનને ગામડામાં સ્થાયી કરવાથી વાહન વ્યવહારનો સમય બચી જાય છે અને તે માર્કેટિંગ કાર્ય માટે વધુ સમય ફાળવી શકે છે. નહીંતર તો આવવા જવામાં જ એનર્જી એની એ પ્રમાણેની રહે, જેથી ઇફેક્ટિવ માર્કેટિંગ કરી શકે કે નહીં એ શંકાસ્પદ ગણાય. જ્યારે અહીંયા સમય બચી જાય છે અને વધુ સમય માર્કેટિંગ કાર્ય અસરકારક રીતે કરી શકે છે. બીજી લાક્ષણિકતા છે સાંસ્કૃતિક સુમેળ સાધવું. હવે ગામડાની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના સંસ્કારો કેવા છે એ ખ્યાલ ધરાવતો હશે જો સેલ્સમેન, તો એ પોતાના ગ્રાહકોને પોતાની તરફ ઝડપથી એટ્રેક્ટ કરી શકશે. કારણ કે ત્યાંના રીત રિવાજો અને ધાર્મિક સંસ્કારો વગેરેની માહિતી હોવી જરૂરી છે સેલ્સમેન પાસે. નહીંતર એ ઇન્ટરેક્શનમાં ગ્રામીણ લોકો સાથે સરળતાથી એ આંતરપ્રદાન પોતાના જે વ્યવહારો જેને વાત કહેવાની છે એ યોગ્ય રીતે પહોંચાડી નહીં શકે. ત્રીજું છે પેદાશ અંગેની માહિતી. એક તો સેલ્સમેન એ શહેર વિસ્તારનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો, બંને પાસે પેદાશ અંગેની ચોક્કસ માહિતી હોય તો જ એ ગ્રાહકને આકર્ષી શકે, એ યોગ્ય રીતે એને સમજાવી શકે કે આ પેદાશ વાપરવાથી તમને કયો ફાયદો થાય, અને છેવટે એ પેદાશ ખરીદવા માટે એને આકર્ષી શકે છે. અને ખાસ કરીને શહેરી વિસ્તાર કરતાં ગામડામાં લોકોની મેન્ટાલિટીના આધારે એ પેદાશની સમજૂતી આપે તો જ એ વેચાણ કરી શકે. એટલે પેદાશ અંગે એના પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. જો સેલ્સમેન કંપનીની બધી જ પેદાશ માટે ગ્રામીણ ગ્રાહકોને આગ્રહ ન કરવો જોઈએ. એક કંપની હોય 10 વસ્તુઓ બહાર પાડતી હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકો આ 10 વસ્તુ નથી ખરીદવાના. પર્ટિક્યુલર કયા ટાઈપનો ગ્રાહક છે એના આધારે એને કઈ પ્રોડક્ટ વેચી શકાય એમ છે એ સેલ્સમેનને જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાન ક્યારે હોય, પેદાશ અંગે એને સંપૂર્ણ માહિતી હોય તો જ. તેણે માત્ર ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ પેદાશનો ઉપયોગ કરતા એને શીખવાડવું જોઈએ. સેલ્સમેનોએ ગ્રામીણ વિસ્તારમાં વેચનાર કરતાં સલાહકારની ભૂમિકા ભજવવાની હોય છે. આ મેઇન ટોપિક. એને ખાલી વેચનાર નથી બનવાનું, એને ગ્રામીણ ગ્રાહકોના સલાહકાર પણ બનવાનું છે. કારણ કે આધુનિક વસ્તુઓ જે શહેરી વિસ્તારમાં આવે છે એ ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદવા પ્રેરાય છે, પણ એ વસ્તુનો વપરાશ કેમ કરવો એ પણ ઘણીવાર એ લોકોને નથી ખબર હોતી. તો એવા સમયે એ ખાલી વેચીને નહીં પણ એને સલાહકાર તરીકેની પણ ભૂમિકા ભજવવાની હોય છે. ચોથી લાક્ષણિકતા જોઈએ તો ગ્રામીણ ગ્રાહકોના વલણની જાણકારી હોવી જોઈએ. એના રીત રિવાજો અને ત્યાંની પરંપરાઓના આધારે એ લોકો કયા સમયે કેવા પ્રકારનું વલણ દાખવશે એની માહિતી પણ એની પાસે હોવી જોઈએ. અને બીજું કે એ પડકાર સમાન કાર્યમાં એનો ધીરજનો ગુણ હોવો જોઈએ. નહીંતર લોકોની વલણો વખતે એ પોતાની વાત વ્યવસ્થિત રીતે નહીં મૂકે અથવા તો સામેવાળું વ્યવસ્થિત રિએક્ટ નહીં કરે ગામડાના લોકો, તો ત્યારે એ ધીરજ ન ગુમાવવો જોઈએ. પોતાની તરફેણમાં ગ્રાહકનો પ્રતિભાવ મેળવવા માટે તેને વારંવાર ગામડાની મુલાકાત લેવી પડે છે. જો ગામડામાં રહેતો હોય તો વધુ બેટર છે, પણ ન રહી શકે તો વારંવાર એ ગામડાની મુલાકાત લઈને લોકોને પોતાની તરફ એટ્રેક્ટ કરતા હોવા જોઈએ. પાંચમું છે સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. જેમ સેલ્સમેન પાસે અત્યારે અંગ્રેજી ભાષાની અપેક્ષા રખાય છે, એમ કયા ગામડામાં જાય છે એ સ્થાનિક ભાષાનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. અને ખાસ કરીને ખાલી ભાષા આવડતી ન હોય પણ ભાષા અને એના ઉચ્ચારોની પણ અપેક્ષા રાખવામાં આવે છે. કારણ કે તમે જે લેંગ્વેજમાં બોલો છો ને એ રીતે તમે ગામડાના ગ્રાહકોને આકર્ષી શકો છો. એના ઉચ્ચારો પરથી એને આત્મીયતા આવે છે કે એવી જ બોલી બોલતા હશો તમે તો એ લોકો પોતાના પણ લાગશે, તો એ લોકો ઝડપથી તમારી તરફ વિશ્વાસ પેદા થશે અને ગ્રાહકોને વસ્તુ વેચવી સરળ બનશે. આ જ કારણથી કંપનીઓ જે તે વિસ્તારના
સ્થાનિક યુવાનોની ગ્રામીણ વિસ્તારના સેલ્સમેન તરીકે પસંદગી કરતી હોય છે. એટલે જ કંપની શું કરે છે, કારણ કે ત્યાંના યુવાનો હશે સ્થાનિક યુવાનો સેલ્સમેન તરીકે, તો ત્યાંની ભાષાની જ્ઞાન હશે અને ત્યાંના જ ઉચ્ચારો બોલશે, એટલે ઝડપથી ઇફેક્ટિવ આપણે વેચાણ વૃદ્ધિના કાર્યક્રમોનું કરી શકશું. પેદાશ શ્રેણી પૂરી પાડવાની ક્ષમતા હોવી જોઈએ. એક પેદાશ વેચ્યા પછી એને સુસંગત અથવા વિસંગત પેદાશો છે એ ગ્રાહકો એને કઈ રીતે વેચવું, ગ્રાહકોને એ પણ વ્યવસ્થા પૂરી પાડવાની વ્યવસ્થા ગ્રામીણ સેલ્સમેને ગોઠવવી જોઈએ. એક વસ્તુ ખરીદે એટલે પછી એને બીજી કઈ વસ્તુ એ પેદાશ શ્રેણીમાંથી પૂરી પાડવાની છે, એને સુસંગત પેદાશ હોય એ પૂરી પાડવા માટેનો આગ્રહ રાખવો જોઈએ. 7મું છે મુસાફરીની ટેવ હોવી જોઈએ. શહેરી વિસ્તારના સેલ્સમેનોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારના સેલ્સમેનોએ વધારે મુસાફરી કરવી પડે છે. હમણાં જ આપણે વાત કરી કે અંતરિયાળ ગામડા હોય તો 3-4 કલાક પણ મુસાફરી કરવી પડે. તો આવા સમયે મુસાફરીની ટેવવાળો સેલ્સમેન હશે તો જ ગ્રામીણ માર્કેટિંગમાં એ સફળ નીવડશે. 8મું લક્ષણ છે સેલ્સમેનોને તાલીમ. ગ્રામીણ સેલ્સમેનોને ગ્રામીણ પર્યાવરણના સંદર્ભમાં ચોક્કસ તાલીમ આપવી જરૂરી બને છે. ગ્રામીણ લોકોની માનસિક ભૂમિકા અંગે જરૂરી શિક્ષણ હોવું જોઈએ, કારણ કે ત્યાંની મેન્ટાલિટી ઓળખશો તો જ તમે યોગ્ય રીતે કાર્ય કરી શકો. એટલે સેલ્સમેન તરીકે ત્યાંના લોકોની માનસિક ભૂમિકા કેવી છે એના અંગે શિક્ષણ લેવું જોઈએ. હિન્દુસ્તાન યુનિલિવર કંપની છે એને દેશમાં સૌથી મોટું નેટવર્ક સેલ્સમેનોનું ઊભું કરેલું છે. કંપની દ્વારા થતો વિશાળ અને છૂટાછવાયા વેચાણ દળનો વહીવટ, તેની પર નિરીક્ષણ, વેચાણ કાર્યમાં મદદ, તેના કાર્યને લગતા અને વ્યક્તિગત પ્રશ્નોનું નિરાકરણ અને તેને વધુ વેચાણ માટે પ્રોત્સાહિત કરવામાં કંપની મોખરાનું સ્થાન ધરાવે છે. એટલે સૌથી વધુ સેલ્સમેનોનું નેટવર્ક કંપનીએ ઊભું કર્યું છે અને એના માટે એને યોગ્ય રીતે તાલીમ પણ આપી છે. કઈ રીતે વેચાણ માટે પ્રોત્સાહિત કરવા, એ વ્યક્તિગત કોઈ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું, એને વેચાણ કાર્યમાં કોઈ પ્રોડક્ટ જોતો હોય ગ્રાહક તો એને નિરીક્ષણ કરતો હોય તો એના કાર્યમાં મદદ કરવી, કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ વગેરે બાબતો અંગે કેવી રીતે સમજાવવું જેવી તાલીમ પણ કંપની આપતી હોય છે. 9મું અને છેલ્લું લક્ષણ જોઈએ તો કૃષિ પેદાશની ગ્રામીણ અકાદમી, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ એકેડમી, એપી એકેડમી કહેવાય છે. ગામડા માર્કેટિંગમાં કંપની દ્વારા તાજેતરમાં ગ્રામીણ વેચાણ દળને વિકસિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. કૃષિ પેદાશની એપી એકેડમીએ ગ્રામીણ લોકોને વ્યવસાયિક તાલીમ આપવાનું શરૂ કર્યું છે. એટલે એ લોકો પણ વ્યવસાયિક તાલીમ લે. તેની શરૂઆત આંધ્રપ્રદેશથી થઈ છે. પ્રથમ બેચના 700 વિદ્યાર્થીઓ આમાં સ્નાતક થયા છે. તેમાં 40% સ્ત્રીઓ અને 60% પુરુષો છે. તેઓને ફ્યુચર ગ્રુપ, ફૂડ વર્લ્ડ વગેરે જેવા, મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ જેવા ચેઇન સ્ટોર્સમાં એ લોકોને નોકરી પણ મળી છે. રાજ્ય સરકારનું ખાનગી અને જાહેર ભાગીદારીવાળું આ પ્રથમ પગલું છે. આ દિશામાં રાજ્ય સરકારો પણ હવે સક્રિય પગલાં લેશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ગ્રામીણ સેલ્સમેનોનું વિશિષ્ટ લાક્ષણિકતામાં તેની બોલી, વર્તન ઉપરાંત પહેરવેશને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે શહેરી વિસ્તારમાં પેન્ટ શર્ટ અને ટાઈ પહેરેલા સેલ્સમેનો મોકલવામાં આવે છે, પણ ગ્રામીણ વિસ્તારમાં સાદો પોશાક પહેરેલા સેલ્સમેનો એ વધુ સારો પ્રતિભાવ એને મળે છે ગ્રામીણ લોકો તરફથી. અને ખાસ કરીને સેલ્સમેનનો સ્વભાવ શાંત અને રમૂજી હોવો જોઈએ, તેમજ એનામાં ધીરજનો અને સ્વાશ્રયનો ગુણ પણ હોવો જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે.